ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, હું મનોજ દાંધલિયા આપ સર્વે વિદ્યાર્થીનું મોજીલા વિથ મનોજ સર યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આપણે આ ચેનલની અંદર ધોરણ 8ના ગણિતની વાત કરતા હતા, જેની અંદર આગળના 3 લેક્ચરની અંદર આપણે સમય સંખ્યા વિશે 3 લેક્ચર આપણે ભણ્યા છીએ, જેની અંદર સંખ્યાઓ વિશે ભણ્યા છીએ. ત્યારબાદ સંવૃત્તાના ગુણધર્મો વિશે આપણે માહિતી મેળવીએ છીએ. તો આજે આપણે સમય સંખ્યાના સંવૃત્તાના ગુણધર્મો વિશે માહિતી મેળવવાની છે, પરંતુ સૌપ્રથમ આપણે ફટાફટ ગયા 3 લેક્ચરની અંદર જે કંઈ ભણ્યા છીએ એનું ફટાફટ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલના લેક્ચરની અંદર આપણે ભણ્યા હતા પૂર્ણાંક સંખ્યાઓ માટે સંવૃત્તાના ગુણધર્મની અંદર કઈ સંખ્યા ભણ્યા હતા? પૂર્ણાંક સંખ્યાઓ. રેડી. હવે આ પૂર્ણાંક સંખ્યાઓની અંદર કઈ કઈ સંખ્યાઓ આવશે? તો કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર ઋણ સંખ્યાઓ, 0 અને બધી ધન સંખ્યાઓ. કઈ કઈ સંખ્યા આવશે? તો કે ઋણ સંખ્યાઓ, 0 અને બધી ધન સંખ્યાઓ. ઓકે. હવે એના માટે આપણે 4 ક્રિયા માટે જોયું હતું, તો કે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. એક એક ઉદાહરણ દ્વારા જ આપણે સમજીએ. તો સરવાળા માટે હું કોઈ પણ 2 પૂર્ણાંક સંખ્યા લઉં, દાખલા તરીકે -3 + 1 એટલે કેટલા થાય? તો કે -2. તો 2 પૂર્ણાંક સંખ્યાનો હું સરવાળો કરું અને મને જવાબ જો પૂર્ણાંક સંખ્યા મળે તો આ સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ કેવી છે? તો કે સંવૃત્ત છે. તો અહીંયા નિરીક્ષણમાં શું લખશું? તો કે સંવૃત્ત છે. એના પછી બાદબાકીની ક્રિયા માટે, હવે આ બાદબાકીની ક્રિયા માટે આપણે જોઈએ, દાખલા તરીકે -3 -2. તો આનો જવાબ શું આવશે? તો કે આનું થોડું સાદુરૂપ આપવું પડે. તો કે -2, આ -2 બહાર આવે તો બહારના માઇનસને કેવા કરી આપે? પ્લસ કરી આપે. તો આ -3 + 2 એટલે કેટલો જવાબ આવે? ઓછે વત્તે ઓછા એટલે -1. તો 2 પૂર્ણાંક સંખ્યાની તમે બાદબાકી કરી અને પરિણામ તમને પૂર્ણાંક સંખ્યા મળ્યું, મતલબ આ પણ કેવી છે? સંવૃત્ત છે. કેવી છે? સંવૃત્ત છે. ત્યારબાદ ગુણાકાર માટે જોઈએ, તો કે -2 × 3 એટલે 3 દૂને 6 અને માઇનસની નિશાની. એક ઋણ પૂર્ણાંક અને એક ધન પૂર્ણાંકનો ગુણાકાર હંમેશા ઋણ પૂર્ણાંક જ આવે. તો આ પણ કેવી છે? સંવૃત્ત છે. ભાગાકાર માટે જોઈએ, તો કે 5 ભાગ્યા -2, તો આનું પરિણામ શું આવે? -5/2, જે પૂર્ણાંક સંખ્યા નથી, એટલે કે આ સંવૃત્તાના ગુણધર્મનું પાલન કરતું નથી, એટલે સંવૃત્ત નથી. ખ્યાલ આવ્યો? આ આપણે ગયા લેક્ચરની અંદર પૂર્ણાંક સંખ્યાઓ વિશે ભણ્યા હતા. હવે આજે આપણે સમય સંખ્યાના ગુણધર્મો વિશે ભણવાનું છે. એની પણ 4 ક્રિયા સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર વિશે વિસ્તૃત માહિતી મેળવવાની છે. તો હવે આપણે શરૂ કરીએ સમય સંખ્યાના સંવૃત્તાના ગુણધર્મો વિશે. સમય સંખ્યાઓ. તો સમય સંખ્યાની અંદર પહેલા તો કેવી કેવી સંખ્યા આવે? તો સમય સંખ્યાની અંદર જે સંખ્યા p/q સ્વરૂપની હોય, કેવી હોય? p/q સ્વરૂપની હોય અને q = 0 હોય. જે આવી બધી સંખ્યાઓ આવે, દાખલા તરીકે 1/2 છે, 5/7 છે, -3/2 છે. ઓકે, આવી બધી જે સંખ્યાઓ છે, આ બધી જ સંખ્યાનો સમાવેશ શેમાં થાય છે? સમય સંખ્યાની અંદર થાય. મતલબ કે અંશ અને છેદવાળી તમામ સંખ્યાનો સમાવેશ શેમાં થાય? સમય સંખ્યાની અંદર થાય. પણ છેદમાં 0 હશે નહીં. ઓકે, તો એની પહેલી ક્રિયા માટે જોઈએ, સરવાળા માટે.
હું કોઈ પણ બે સમય સંખ્યાનો સરવાળો કરું અને મને જો પરિણામ સમય સંખ્યા મળે તો આ સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યા કેવી છે? સંવૃત છે તેમ કહી શકાય. તો પહેલું ઉદાહરણ લઈએ આપણે કે 1/2 વત્તા 3/5. ઓકે, 1/2 વત્તા 3/5. હવે આ સમય સંખ્યાનો મારે બે સમય સંખ્યાનો સરવાળો કરવાનો છે, મતલબ આ એક પ્રકારનો અપૂર્ણાંક જ થયો ને. ઓકે, તો સૌપ્રથમ આપણે સમય સંખ્યાના સરવાળાના જે સંવૃતતાના ગુણધર્મો શીખ્યા છે એની સાથોસાથ આપણને અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી પણ રિવાઇઝ કરવાનો અહીંયા મોકો આપણને મળશે. તો કે અહીંયા આપણે અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી છે, તો એના માટે સૌપ્રથમ આનું સાદુરૂપ આપવા માટે આપણે શું ધ્યાન રાખશું? તો કે સૌપ્રથમ જ્યારે આવી ક્રિયા હોય, આવી સ્થિતિ સર્જાય કે 1/2 વત્તા 3/5, તો સૌપ્રથમ આપણે ધ્યાનમાં શું રાખશું? તો કે સૌપ્રથમ ધ્યાન રાખશું કે અહીંયા છેદ સમાન છે કે નહીં. જો છેદ સમાન હોય તો આ સરવાળો કરવો ખૂબ જ આસાન થઈ જાય છે, પરંતુ અહીંયા છેદ સમાન છે નહીં. તો અહીંયા શું કરવું પડે? તો કે છેદનો કાં તો હું અહીંયા લસા લઈ લઉં અથવા તો હું અહીંયા ચોકડી ગુણાકાર કરું, અથવા શું કરું? હું અહીંયા ચોકડી ગુણાકાર કરું. તો જ્યારે બે રકમ હોય એટલે કે 1/2 વત્તા 3/5 બે જ રકમ આપેલી હોય, અહીંયા કોઈ ત્રીજી રકમ આગળ ન હોય, તો શું કરાય? તો કે તો ચોકડી ગુણાકાર કરવો વધારે સરળ પડે. તો અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીએ તો શું થશે? તો કે 1 નો ગુણાકાર પહેલા કોની સાથે થશે? 5 સાથે થશે. અને 2 નો ગુણાકાર કોની હારે થશે? 3 સાથે. અને છેદમાં બંનેનો ગુણાકાર. ખાસ યાદ રાખજો, અહીંયાથી લેવાનું. ખ્યાલ આવ્યો કે 5 એકા અથવા તો 1 પંચું 5 વત્તા 2 તેરી 6 અને આખાના છેદમાં 5 દુ 10. સમજાણું બરાબર? કે ચોકડી ગુણાકાર કઈ રીતે? તો કે પહેલા પદનો સામે એની વિરુદ્ધ બાજુ જે સરવાળામાં હોય તો સરવાળામાં, અને બાદબાકીમાં હોય તો બાદબાકીમાં. હવે અહીંયા તમે અંશનો સરવાળો કરો તો 6 ને 5 કેટલા થાય? 11. 11/10. તો આનો જવાબ આપણને શું મળ્યો? 11/10 મળ્યો. એટલે કે આપણને જે બીજી જવાબ સ્વરૂપે સંખ્યા મળી છે એ પણ કેવી મળી છે? તો કે સમય સંખ્યા મળી છે. મતલબ અહીંયા આ સરવાળા માટે સમય સંખ્યાઓ સંવૃત છે તે તેમ કહી શકાય. હજી એકાદું ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે આમ હોય કે 7/3 વત્તા 2/3. જો છેદ સમાન વાળી જોઈ લે કે 7/3 વત્તા 2/3. તો અહીંયા શું કરજો? તો અહીંયા તો ડાયરેક્ટ જ તમે સરવાળો કરી શકો. છેદ સમાન છે એટલે કોમન છેદ આપી અને ઉપર જો સરવાળો હોય તો સરવાળો અને બાદબાકી હોય તો બાદબાકી, જે કઈ ક્રિયા આપી હોય એ તમે કરી શકો. તો 7 ને 2 કેટલા થાય? તો કે 7 ને 2 9 થાય. અને ઉપરથી કેટલા ઉતાર્યા? છેદમાં 3. ઓકે, આના છેદ ઉડાડો. 3 એકા 3 ને 3 તેરી 9. તો આને તમે આમ લખી શકો 3/1. તો આ પણ કેવી છે? સમય સંખ્યા છે. આપણે બીજું ઉદાહરણ લઈએ. અહીંયા આપણે જોઈએ કે 1/2 વત્તા 3/7. 1/2 વત્તા 3/7. હવે તો કે ચોકડી ગુણાકાર અહીંયા આપણને સરળ પડશે. તો પહેલા આપણે ચોકડી ગુણાકાર કરીએ કે આનો ગુણાકાર આની કાર્ય કરો, અથવા તો 7 નો ગુણાકાર 1 હારે, અથવા 1 નો ગુણાકાર 7 હારે, 2 નો ગુણાકાર 3 હારે અને છેદમાં બંનેનો. તો 7 એકા 7 વત્તા 3 દુ 6 અને 7 દુ ને 14. તો ઉપર તમે સરવાળો કરો તો 6 ને 6 12 ને 1 13. 13/છેદમાં કેટલા થાય? તો કે 13/14 થાય. તો આ સંખ્યા પણ આપણને કઈ મળી? સમય સંખ્યા મળી. તો અહીંયા તમે નિરીક્ષણમાં લખી શકો નિરીક્ષણમાં શું લખી શકાય? તો કે સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યા સંવૃત છે. કેવી છે? સમય સંખ્યા સંવૃત છે. અથવા તો બીજું લખવું હોય તો શું લખી શકાય?
કે બે સમય સંખ્યાનો સરવાળો કરતા પરિણામ સમય સંખ્યા મળે છે. પરિણામ કેવું મળે? સમય સંખ્યા મળે છે. ઓકે, પરિણામ આપણને કેવું મળે છે? સમય સંખ્યા મળે છે. મતલબ શું થયો? તો કે અહીંયા હું કોઈ પણ બે સમય સંખ્યાનો હું સરવાળો કરું અને મને પરિણામ જો સમય સંખ્યા મળે, એટલે સરવાળા માટે સંવૃત્તાના ગુણધર્મોનું પાલન થાય છે. કે સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યાઓ કેવી છે? તો કે સરવાળાના ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત છે. ત્યારબાદ આપણે હવે બાદબાકી માટે જોઈશું. એના પછીની બીજા નંબરની ક્રિયા બાદબાકી. કે બે સમય સંખ્યાનો બાદબાકી કરતા જો મને પરિણામ સમય સંખ્યા મળે તો એના માટે પણ આ સમય સંખ્યા કેવી છે? સંવૃત છે. તો હું બીજી ક્રિયા અહીંયા જોઉં, બાદબાકી. ઉદાહરણ દ્વારા જ આપણે સમજીએ તો કે હું અહીંયા ઉદાહરણ લખું, 1/4 માઇનસ 1/3. આ એક બે સમય સંખ્યા કઈ તો કે 1/4 અને 1/3. તો હું અહીંયા બંનેની બાદબાકી કરું અને જો પરિણામ મને સમય સંખ્યા મળે તો અહીંયા સરવાળાના બાદબાકી માટે સંવૃત્તાના ગુણધર્મો કેવા છે? તો સંવૃત્તાના ગુણધર્મો માટે તે કેવી છે? તો કે સંવૃત છે. તો આનું હું અહીંયા સાદું રૂપ આપું. રેડી? અહીંયા જો બાદબાકી છે, રેડી? તો જેમ સરવાળાની અંદર અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી સરવાળા કર્યા છે, એવી જ રીતે અહીંયા બાદબાકીમાં પણ આપણે એ જ પદ્ધતિથી અહીંયા આપણે બાદબાકી કરવાની છે. સૌપ્રથમ આપણે શું જોઈશું? તો કે અહીંયા છેદ સમાન છે કે નહીં. જો છેદ સમાન ન હોય અને બે જ રકમ માત્ર આપી હોય તો આપણે શું કરશું? તો કે ચોકડી ગુણાકાર મને સરળ પડે. બહુ મોટી રકમ ન હોય ને તો ચોકડી ગુણાકાર જ કરાય. ઓકે, ચોકડી ગુણાકારથી બહુ મોટી સંખ્યા આવે છે તો શું કરાય? તો કે છેદનો લસા લઈ લેવાય. શું કરાય? છેદનો લસા લઈ લેવાય. પણ અહીંયા બહુ નાની રકમ આપણે લીધી છે ઉદાહરણ સ્વરૂપે, તો આનો આપણે ચોકડી ગુણાકાર કરશું. તો 1 નો ગુણાકાર હું કેટલા સાથે કરીશ? 3. તો 3 એકા 3. અને 4 નો ગુણાકાર કેટલા સાથે કરીશ? 1 સાથે. તો 4 એકા 4. પણ અહીંયા જે નિશાની છે એ સાથોસાથ લઈ આવવાની. 4 તેરીને 12. ઓકે, 3 માંથી 4 જાય કેટલા વધે? 1. તો 1/12. તો મને જે પરિણામ મળ્યું છે એ શું મળ્યું? તો એ પરિણામ મને સમય સંખ્યા મળી છે. ઓકે, હજી એક આનું નાનું ઉદાહરણ લઈએ આપણે કે 0/3 માઇનસ 1/4. ઓકે, એક આ 0 વાળી સંખ્યા લીધી. તો 0/3 માઇનસ 1/4. તો આનું હું સાદું રૂપ આપું તો શું થાય? તો કે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કેવો થવાનો છે? 0 થવાનો છે. 3 એકાને 3, 3 એકા 3 અને 4 તેરીને 12. 0 માંથી 3 જાય તો -3/12. તો આ જે સંખ્યા મળી, હજી આના જો છેદ ઉડતા હોય તો ઉડાડવાના. તો અહીંયા શું થાય? તો કે 3 એકા 3 ને 3 ચોકું 12. તો -1/4 મને જવાબ મળે. તો તમે અહીંયા નિરીક્ષણમાં શું લખશો? કે બે સમય સંખ્યાની બાદબાકી કરતા પરિણામ સમય સંખ્યા મળે છે. સમય સંખ્યા મળે છે. બીજું આની અંદર તમે શું લખી શકો? તો કે બાદબાકીની ક્રિયા માટે સમય સંખ્યા સંવૃત છે. એટલે કે બાદબાકીની ક્રિયા માટે સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે.
હવે આપણે ત્રીજી ક્રિયા માટે જોઈએ ગુણાકાર. ત્રીજી ક્રિયા ગુણાકાર. રેડી. હવે ગુણાકાર માટે કોઈ બે સમય સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ. દાખલા તરીકે હું અહીંયા કરું 1/2 ગુણ્યા 3/7. 1/2 ગુણ્યા 3/7. હવે વિદ્યાર્થીઓ મોટા ભાગે ભૂલ ક્યાં કરતા હોય છે એ સેજ જોઈ લો કે આપથી આવી ભૂલ ન થાય તેનું ખાસ જોશો કે આપણે અત્યાર સુધી આમ કરતા કે સાહેબ તમે 2/3 વત્તા 1/3 આવું હમણાં કરાવ્યું હતું તો એમાં તમે રીત આપી હતી કે 1/3 આનો તમે ચોકડી ગુણાકાર કરો અને છેદમાં બંનેનો ગુણાકાર કરો અને અંશના સ્થાને જે કઈ ક્રિયા આપી હોય સરવાળો આપ્યો હોય તો સરવાળો અને બાદબાકી આપી હોય તો બાદબાકી એ રીતે અમે સાદુરૂપ આપતા. એવી જ રીતે બાદબાકીમાં પણ આ જ રીત હતી તો આની આ રીત અમે ગુણાકારમાં એપ્લાય કરીએ નહીં. એવું નહીં બને. અહીંયા ગુણાકાર માટે જે સરવાળા બાદબાકીની તમે જે રીત કરતા હતા એ આવશે નહીં. અહીંયા શું આવશે તો કે જ્યારે ગુણાકારની નિશાની આપી હોય બે અપૂર્ણાંકોના ગુણાકાર તમારે કરવાના હોય ત્યારે ખાસ શું જોશો તો કે અંશ અને છેદમાંથી કંઈ છેદ ઉડતા હોય તો છેદ ઉડાડો અથવા તો અહીંયા ક્રોસમાં કંઈ છેદ ઉડતા હોય તો ઉડાડો અને પછી એનું સાદું રૂપ આપો. ટૂંકમાં આનું પહેલા આપણે અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું છે. જો અતિ સંક્ષિપ્ત રૂપ આપ્યા પછી એનો તમારે ગુણાકાર કરવાનો છે. ઓકે, અહીંયા કંઈ ઉડતું નથી અથવા તો છેદ ઉડતા નથી તો શું કરશો તો કે અંશના સ્થાને અંશનો ગુણાકાર અને છેદના સ્થાને છેદનો ગુણાકાર. એટલે અંશના સ્થાને અંશનો ગુણાકાર હું કરું તો 1/3 એટલે 3 × 3 અને 2/7 એટલે 2×7 = 14. તો અહીંયા શું જવાબ આવ્યો 3/7 જવાબ આવ્યો. બીજું એક ઉદાહરણ લઈએ કે 7/8 ગુણ્યા 2/3 આવું ઉદાહરણ લઈએ તો શું થાય અહીંયા તો કે અહીંયા ઉપર નીચે એટલે કે અંશ અને છેદમાં ક્યાંય છેદ નથી ઉડતા પરંતુ અહીંયા ક્રોસમાં ઉડે છે. જો તો અહીંયા ક્યાં ઉડે છે તો 2 × 2 અને 2 × 8 આવી રીતે થયું. હવે અહીંયા ક્યાંય છેદ ઉડશે નહીં તો શું કરશું તો કે અંશના સ્થાને અંશનો ગુણાકાર અને છેદના સ્થાને છેદનો ગુણાકાર. તો 7 × 7 અને 4 × 12. તો આ પણ આપણને શું મળ્યું તો કે સમય સંખ્યા મળી. તો આના નિરીક્ષણમાં આપણે શું લખશું બે સમય સંખ્યાનો ગુણાકાર કરવાથી પરિણામ સમય સંખ્યા મળે છે. પરિણામ સમય સંખ્યા મળે છે. અને બીજું આમાં શું લખી શકાય તો કે ગુણાકારની ક્રિયા માટે સમય સંખ્યા સંવૃત્ત છે. સમય સંખ્યા સંવૃત્ત છે. ખાસ અહીંયા ગુણાકારની ક્રિયાની અંદર જોજો કે અપૂર્ણાંકોના જ્યારે તમે ગુણાકાર એટલે કે અંશ અને છેદવાળી સંખ્યાના ગુણાકાર કરો છો ત્યારે સરવાળા બાદબાકી વાળી જે લસા વાળી રીત છે અથવા તો ચોકડી ગુણાકારની રીત છે એ ધ્યાને ન આવી જાય એનું ખાસ જોશો કે જ્યારે ગુણાકાર હોય ત્યારે પહેલા તો જે પદ તમને આપ્યા છે એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપો. ત્યારબાદ અંશના સ્થાને અંશનો ગુણાકાર અને છેદના સ્થાને છેદનો ગુણાકાર કરી અને આગળ દાખલાનું સ્ટેપ મૂકવું એ ખાસ જોશું. આપણે ચોથા નંબરની સંખ્યા જોશું ભાગાકાર માટે. ચોથા નંબરની ક્રિયા માટે જોશું તો અહીંયા શું કરશું કે કોઈ સમય સંખ્યા એ માટે a/0 બરાબર શું આવશે તો કે a/0 અવ્યાખ્યાયિત થઈ જશે. કેવું થઈ જાય અવ્યાખ્યાયિત. રેડી. મતલબ કે a/0 એટલે અવ્યાખ્યાયિત એટલે કે આનું પરિણામ મળવું શક્ય નથી. મતલબ ભાગાકારની ક્રિયા માટે
ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યા સંવૃત નથી. રેડી? જો 0 ને તમે અવગણી નાખો તો એવું બને કે તમે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યાને સંવૃત ગણી શકો, પણ અહીંયા શું થશે તો કે a ભાગ્યા 0 બરાબર અવ્યાખ્યાયિત પદ થાય છે, માટે સમય સંખ્યા ભાગાકારની ક્રિયા માટે સંવૃત નથી. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. આજના લેક્ચરમાં અને ગયા 3 લેક્ચરની અંદર જો આપ કોઈને કંઈ ડાઉટ હોય અથવા તો ક્વેરી હોય તો આ કોમેન્ટની અંદરથી જરૂરથી કોમેન્ટ કરી શકો છો. આપણે આવતીકાલના લેક્ચરની અંદર પહેલા આપના ડાઉટ સોલ્વ કરશું, ત્યારબાદ ક્રમનો ગુણધર્મ અને જૂથના ગુણધર્મ વિશે વિસ્તારે આપણે અભ્યાસ કરીશું. બીજું એક કે આપને ખાસ કહેવાનું કે આપના માટે આવતીકાલનો લેક્ચર એક સરપ્રાઈઝ લેક્ચર રહેવાનો છે, તો આપ જરૂરથી એ જોવાનું ચૂકશો નહીં. જો આપને અમારા વિડીયો ગમતા હોય અને આપ કંઈક નવું શીખતા હોય તો જરૂરથી અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આપના મિત્ર વર્તુળમાં વધુમાં વધુ શેર કરશો. જે આપની એક લાઈક અમારા માટે કંઈક નવું કરવાનું પીઠબળ મળતું હોય છે. તો આપ સર્વોને મારી નમ્ર વિનંતી છે કે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને આવું નવું ને નવું શીખવા માટે આપ દરરોજ માટે અમારી સાથે જોડાયેલા રહો. આભાર, ધન્યવાદ, વંદે માતરમ.